વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગાંધીનગર અને લીગલ એડ ક્લિનિક યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા પુંદ્રાસણ પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ અને કાનૂની શિબિર યોજાઈ હતી. વન મહોત્સવ અંતર્ગત 1 જુલાઈથી 7મી જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં વન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગાંધીનગર અને લીગલ એડ ક્લિનિક યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા ગાંધીનગરના પુંદ્રાસણ ખાતે પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ તથા શાળાના વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ હેઠળ કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કર્ણાવતી યુનિવર્સિટીના સંલગ્ન યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો ખાતે કાર્યરત લીગલ એડ ક્લિનિક મેનેજર અને પેરા લીગલ વોલન્ટિયર્સ વિનોદભાઈ મકવાણા, લો કોલેજના પ્રોફેસર અને લીગલ ટીમના કન્વીનર મોહિત માથુર, પ્રોફેસર ખુશાલ ગુર્જર, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગાંધીનગરના સિનિયર પેરા લીગલ વોલન્ટિયર્સ સુધીરભાઈ દેસાઈ, ગોવિંદભાઈ નસીત તેમજ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ, શાળાના શિક્ષકો ઉપરાંત વિદ્યાર્થીઓના હસ્તે સંકુલમાં એક પેડ માં કે નામ અંતર્ગત વિવિધ રોપાનું વૃક્ષારોપણ પણ કર્યું હતું અને પર્યાવરણની જાળવણી માટે સંકલ્પ પણ વ્યક્ત કરાયો હતો. હાલના સમયમાં બાળકોમાં જાતીય સતામણીના બનાવોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવા બનાવો બનતા અટકે એ માટે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રાજ્યની શાળા, કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં પોક્સો એક્ટ અંતર્ગત કાનૂની શિબિર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી. જેની શરૂઆતમાં પુંદ્રાસણ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ દ્વારા મંચસ્થ મહાનુભાવોનો પરિચય આપીને સૌનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પીએલવી વિનોદભાઈ મકવાણાએ શાળાના બાળકોની શિસ્ત અને શિક્ષણોના શિક્ષણ કાર્યને બિરદાવી કર્ણાવતી યુનિવર્સિટી સંલગ્ન યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો દ્વારા સંચાલિત લીગલ એડ ક્લિનિકની કાનૂની સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગાંધીનગરના પીએલવી સુધીરભાઈ દેસાઈ એમના દ્વારા પોક્સો એક્ટ અંગે માહિતી આપતા જણાવાયું હતું કે બાળકોમાં જાતીય સતામણીના 80% કેસમાં પરિવારના નજીકના સગા સંબંધી કે પરિચિત લોકો સામેલ હોય છે. ત્યારે આવા સંજોગોમાં બાળકે કોઈપણ લોભ, લાલચ, પ્રલોભન કે ધાક ધમકી સામે મક્કમતાથી જાગૃતિ કેળવવાની સાથે સાથે જાતીય સતામણીના બનાવો અટકાવવા માટે બાળકોમાં ગુડ ટચ અને બેડ ટચ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએલવી ગોવિંદભાઈ નસીદ દ્વારા ઐતિહાસિક દ્રષ્ટાંતો અને સાથે બાળકોના હક અને અધિકારો અંગે હળવી શૈલીમાં માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય મહેશભાઈ પટેલે શાળાના પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.